નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતની જનરલ હોસ્પિટલમાં મંત્રીની પોલિસી ન માનનાર 4 કર્મચારીઓને નોકરીમાંથી પાણીછું પકડાવી દીધું છે. ખંભાતની જનરલ હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા 4 કર્મચારીઓને 7મા પગાર પંચના લાભ મેળવવા બાબતે હોસ્પિટલના વહીવટી મંડળ અને કર્મચારીઓ વચ્ચે માળાગાંઠ સર્જાતા સંસ્થાના માનદ મંત્રી યોગેશ ઉપાધ્યાયની પોલિસી ન માનતા 4 કર્મચારીઓને નોટિસ આપી તત્કાળ અસરથી નોકરીમાંથી છૂટા કરી દીધા 4 કર્મચારીઓ ઉપર આપ તૂટી પડ્યો હોય. એટલું જ નહીં, હવે ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે પણ મોટો પ્રશ્ન આવી પડ્યો છે. આ બાબતે છૂટા કરાયેલા 4 કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છીએ અને હાલમાં સરકારના 7મા પગાર પંચનો અમને લાભ મળવાનો છે. ત્યારે સંસ્થાના માનદ મંત્રી યોગેશ ઉપાધ્યાય દ્વારા અમારી સાથે મીટિંગ કરી સમજાવ્યું કે સંસ્થાની પોલિસી મુજબ તમામ કર્મચારીઓ 7મા પગાર પંચના તમારે 30% રકમ દર મહિને સંસ્થામાં પાછા આપવા પડશે. આ બાબતે મંત્રીએ 3-4 વખત મીટિંગ કરી પોલિસી માનવા દબાણ કર્યું, જેથી આ બાબતે 10 કર્મચારીઓનો પોતાનો હક છીનવાઈ રહ્યો હોય તેવું લાગતા પોલિસી માનવાનો ઇનકાર કરતા મંત્રી દ્વારા કર્મચારીઓની પર્સનલ ફાઇલમાંથી ચકાસણી કરી ભૂલો શોધી તેમને કારણ દર્શક નોટિસ આપી તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરી દેતા 4 કર્મચારીઓ ઉપર આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે કર્મચારીઓએ કરેલા આક્ષેપની સત્યતા જાણવા સંસ્થાના મંત્રી પાસે તેમની ઓફિસમાં જઈ વાત કરતા મીડિયા કર્મચારીઓને જોઈ આ બાબતે કશું જ કહેવાનો ઇનકાર કરી દે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કર્યું હતું. ત્યારે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પારદર્શક વહીવટની વાતો કરતા મંત્રીનું થોડા સમય પહેલા જ નીજા ગામમાં તેમના ગેરકાયદેસર બાંધી દીધેલ શેડને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે પોતાની જ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ તેમની પોલિસી ન માનતા તેમને નોકરીમાંથી પાણીછું આપી દેવું તે કેટલું યોગ્ય છે એવા અનેક સવાલો તેમની સામે ઊભા થયેલ છે. અમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે. આટલા 12 વર્ષથી નોકરી કરીએ છીએ તે છતાં પણ આવી ધમકી નોટિસ આપીને વારંવાર ધમકી આપવામાં આવે છે. છેલ્લા 45 દિવસથી તો આ સિલસિલો સતત ચાલુ જ છે. ધમકી તમને કોના દ્વારા આપવામાં આવે? ધમકી જે છે અમારા મંત્રી ખંભાત જનરલ હોસ્પિટલના તેમના દ્વારા આપવામાં આવી રહી છે, યોગેશભાઈ ઉપાધ્યાય. કયા કારણોસર? કારણ એ છે કે જે 7મું પગાર પંચનો ડિફરન્સ જે છે એમાં 60% આપશે ને 40% લઈ લેશે એ ગણતરી છે. બીજું કે સરકાર જે છે એ 70% પગાર આપે ને 30% સંસ્થાએ જોડવાનો હોય. એ હવે સંસ્થા જોડશે નહીં એટલે તમારા પગારમાંથી હવે કાપી જ લેવામાં આવશે. એ ગણતરી એમની છે. 40% જે કાપવાની વાત કરવામાં આવે છે એ 40% કયા કારણોસર કાપવાની વાત કરે છે? 40% સંસ્થાની ખોટ બતાવે છે કે સંસ્થા ખોટમાં ચાલે છે એટલે તમારે નહીં ભૂલી જ જવાના એ રીતે ગણતરી એમની છે કે નહીં જ આપવામાં આવે. ને પણ તમને છૂટા કરવાનું કારણ શું છે? છૂટા કરવાનું કારણ પોલિસી જ છે એમની કે 60-40ના રેશિયોની અંદર જે 40% અમે સહી કરવા તૈયાર નથી. અમે એનો પૂરો વિરોધ કરીએ છીએ કે આ જે સરકાર અમને જે આપે છે એ પૂરું લેવાના અમે હકદાર છીએ. સરકારશ્રી આપે છે તે અમારે જતો કરવો હક નથી. મંત્રી દ્વારા શું શું કહેવામાં આવ્યું તમને? મંત્રી દ્વારા સતત એવા ધમકી આપવામાં આવી, આ જો તમે નહીં કરો તો નોકરીમાંથી કાઢી મૂકીશું એવી ધમકી લગભગ છેલ્લા 1.5 મહિનાથી સતત આપવામાં આવી રહી છે. મને 2 દિવસ પહેલાં સંસ્થામાંથી છૂટા કરવાની નોટિસ મળેલી છે કેમ કે અમે એ લોકોની પોલિસી માની નથી. યોગેશ ઉપાધ્યાય સરની એમની પોલિસી હતી કે દર મહિનાના પગારમાંથી 30% તમારે મને આપવાનો સંસ્થાને, અને બીજું કે તમને સંસ્થા તરફથી સરકાર તરફથી જે ડિફરન્સ મળે છે 7મા પગાર પંચનો એ ડિફરન્સમાંથી 40% મને આપવો. અમે એમની પોલિસી ના માની એટલા માટે અમને લોકોને છૂટા કરવાની નોટિસ આપી. એના પહેલાં વારંવાર અમને આની ધમકી આપેલી છે કે તમે આ પોલિસી નહીં માનો તો છૂટા કરીશું, અને અમે 10 જણે આ પોલિસી ના માની તો અમે 10ને છૂટા કરવાની ધમકી આપેલી છે. એમાંથી અત્યારે 4ને અમને છૂટા કરી દીધેલા છે. તમને નોકરીમાંથી રૂક્ષદ જ આપી દીધી છે? હા, આપી દીધી. મને આજે કહેવડાવી દીધું છે કે આજે નાઇટમાં તમારે ફરજ પર હાજર થવાનું નથી. તો હવે હું આ ઉંમરે હવે ક્યાં જાઉં? આટલા વર્ષ મેં 15 વર્ષ સંસ્થાને આપેલા છે તો હવે મારે ક્યાં જવાનું? કોને મળવાનું? કયા પ્રકારની નોટિસ તમને આપવામાં આવી હતી? શું શું મુદ્દા હતા એમાં? મારી નોટિસમાં એવો મુદ્દો છે કે તમે 2012માં જ્યારે આવેલા છો સંસ્થામાં ત્યારે તમારું રજિસ્ટ્રેશન નહોતું થયું. એ તમે સંસ્થાને અંધારામાં રાખેલી છે. તો મારું કેવું એવું છે કે જે તે વખતે જે તે ટ્રસ્ટી હતા કે મેટ્રન મેડમ હતા
જે બધા હતા અમારા ઉપરી અધિકારી, શું એમણે મારા સર્ટી નહોતા જોયા? તો અત્યારે સર્ટી ખોટા મારા સાબિત કરે છે. મૂળ મુદ્દો એ છે કે તમે પોલિસી માની હોત. અમે પોલિસી નથી માની એમની 40% વાળી અને દર મહિનાના 30 પગારમાંથી કાપવાની. એના માટે અમને આ છૂટા કરવામાં આવેલા છે. તો હવે શું કરશો તમે? અમે એ જ કહીએ છીએ કે હવે અમારે શું કરવું, ક્યાં જવું, કોને ક્યાં જવું. અમે જ એટલા ટેન્શનમાં છે કે હવે અમે શું કશું કરી બેસીએ એ બી અમને ખબર નથી. ઘરનું ગુજરાન કેમ કેમ કે મારે તો નાના 2 બાળકો છે, મારે હવે શું કરવું, કોની જોડે જવું. એ છે કે અમે છેલ્લા જનરલ હોસ્પિટલમાં 14 વર્ષથી નોકરી કરેલ છે, બરાબર છે. અત્યાર સુધી બધું કમ્પ્લીટ ચાલતું હતું, પણ જે 7મું પગાર પંચ લાગુ થયું છે એના અનુસંધાનમાં અમે માંગણી કરેલ છે, બરાબર છે. જે માંગણી કરેલ છે તો પછી એ લોકોએ એમની પોલિસી બતાવેલ છે કે ભાઈ તમારે દર મહિને પગારમાંથી 30% કાપી લેવામાં આવશે તથા ડિફરન્સ સંપૂર્ણ મળશે નહીં. એ પોલિસી અંતર્ગત અમે એમને વિરુદ્ધ સહી કરવાની ના પાડી છે, જેના સંદર્ભમાં અમને અમારા ડોક્યુમેન્ટ ટેકનિકલી ઇસ્યુ બધા કાઢીને નોકરી પરથી ફરજ મુક્ત કરવામાં આવેલ છે. કેવી નોટિસ તમને આપવામાં આવી છે? અમને એ નોટિસ આપવામાં આવી કે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે તેનું રજિસ્ટ્રેશન લેટ મળેલ છે, એટલે તમારો જે પત્ર છે નોકરીનો નિમણૂક પત્ર છે તે રદબાતલ ગણાય. તમને પોલિસીની વાત કરીએ તો એવી કઈ પોલિસી છે એ એમણે તમને જે પોલિસી આપી છે એ પોલિસી શું છે? એ પોલિસી અંતર્ગત એવું છે કે જે હવે 7મું લાગ્યા પછી જે તમારો પગાર છે તે પગારમાંથી દર મહિને 30% કાપી લેવામાં આવશે અને તમારો ડિફરન્સ બિલકુલ મળશે નહીં. કેટલા વર્ષની નોકરી થઈ છે તમારી? હા, કેટલા વર્ષની નોકરી થઈ છે? મારી 13 કે 14 વર્ષની નોકરી થઈ છે, 2012થી કાર્યરત. 30% જે કાપવાની વાત કરી છે આપણે જનરલ હોસ્પિટલ તરફથી, તો કયા અર્થે આ 30% કાપવાની વાત કરે છે? એ અર્થે વાત કરે છે કે સંસ્થાને ખોટ જાય છે એટલા માટે 30% કાપવામાં જે સંસ્થાને એડ કરવાના છે એવું કરી શકતા નથી. આ તો ગવર્મેન્ટ તમને 7મું પગાર પંચનો લાભ આપે છે ને, બરાબર. તો એ તમને પરમેનન્ટ છો તમે હાલ? હાલ પરમેનન્ટ છે. અમને એ પણ કહેવામાં આવ્યું છે કે આ સવાલ અંતર્ગત તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય, તમે જ્યાં પણ જવું હોય, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જ્યાં પણ જવું હોય, મને કોઈ જ ફરક પડતો નથી. આવું કોણે બોલેલું છે? આ મંત્રી યોગેશ ઉપાધ્યાય સાહેબે બોલેલું છે. અને એમણે એવું બી કહ્યું છે કે CMO, PMO, હાઈકોર્ટ બધા મારા ખિસ્સામાં લટકેલા જ છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.